તો બોટાદમાં અવિરત વરસાદથી જળબંબાકારની સ્થિતિ શહેરની પાટડી રેસિડેન્સીમાં પાણી ભરાયા ઘરોમાં પાણી ઘૂસી જતા રહીશો હેરાન પરેશાન થયા સોસાયટીમાં પાર્ક વાહનો પણ પાણીમાં ડૂબ્યા સ્થાનિક પ્રશાસન સામે રહીશોએ રોષ ઠાલવ્યો છે બોટાદના દૃશ્યો છે જ્યાં વાહનો ફસાયા હતા ફોન લાઈન પર સંવાદદાતા રઘુવીર જોડાઈ ચૂક્યા છે રઘુવીર હાલ બોટાદમાં કેવો માહોલ છે કેટલો વરસાદ નોંધાયો મિત્તલ વાત કરવામાં આવે તો ગઈકાલથી લગાતાર વરસાદ જે છે તે બોટાદ શહેર સહિત સમગ્ર જિલ્લામાં વરસી રહ્યો છે જાણે મેઘ તાંડવ થયું હોય તેવી રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે ખાસ મિત્તલ વાત કરવામાં આવે તો બોટાદ શહેરનો જે ભાવનગર રોડ આવેલો છે ભાવનગર રોડ પર પાટીદાર રેસિડેન્સી આવેલી છે ત્યાં પાટીદાર રેસિડેન્સીમાં વરસાદી પાણી ભરાયા છે 17 વર્ષ બાદ આ પાટીદાર રેસિડેન્સી જે સોસાયટીમાં પાણી ભરાતા સોસાયટીના રહીશોમાં ભારે હાલાકીનો સામનો જોવા મળી રહ્યો છે સોસાયટીના કેટલાક ઘરોમાં પણ મિત્તલ પાણી ઘૂસી ચૂક્યા છે અને નદી નાળા જે દબાણો થયેલા છે જેના કારણે આ વિસ્તારમાં પાણી ભરાતા શહેરના સ્થાનિકોમાં જે ખાસ વાત કરવામાં આવે તો મુશ્કેલીનો સામનો સ્થાનિકો કરી રહ્યા છે જી મિત્તલ બિલકુલ આપ જોડાયેલા રહેશો તો ખૂબ વરસાદ નોંધાયો છે બોટાદમાં સોસાયટીમાં વરસાદી પાણી ઘૂસ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે પાર્ક કરેલા ઘણા વાહનો હતા કે જે ડૂબ્યા હતા લોકોએ મહા મહેનતથી વાહનોને બહાર કાઢ્યા રેસ્ક્યુ કરવામાં આવ્યું અને આપ જુઓ ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે તો બોટાદમાં જીવાદોરી સમાન રમાઘાટ ડેમ ઓવરફ્લો થયો છે ગઢડા અને ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમ છલકાયો છે ઉપરવાસમાં વરસાદથી નદી નાળામાં નવા નીર આવ્યા છે નવા નીર ઠલવાતા કેલો નદી બંને કાંઠે વહેતી થઈ નદી કાંઠા વિસ્તારમાં રહેતા લોકોમાં ભયનો માહોલ છે પ્રશાસન તરફથી આસપાસના વિસ્તારને એલર્ટ કરાયું છે સૂચના આપી દેવાઈ છે કારણ કે નદી કાંઠાના વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવતું હોય છે અને નદી કાંઠાના વિસ્તારો છે ત્યાં ખાસ કરી સૂચના આપવામાં આવી છે નદી બંને કાંઠે વહેતી થઈ છે ઘેલો નદીમાં નવા નીર આવ્યા છે ઉપરવાસમાં વરસાદથી નદી નાળા છલકાયા છે તો આ તરફ ગઢડાની ઉપરવાસમાં ભારે વરસાદના કારણે રમાઘાટ ડેમ પણ ઓવરફ્લો થયું છે પાણીની પરિસ્થિતિ જોવા મળી રહી છે બોટાદમાં ઘરોમાં ક્યાંક પાણી ફરી વળ્યા છે ક્યાંક રસ્તા પર પાણી ફરી વળ્યા નદી નાળા છલકાયા છે મોટા પ્રમાણમાં પાણીની આવક પણ થઈ છે બોટાદ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ગઈકાલથી અવિરત વરસાદ વરસી રહ્યો છે અને ખાસ વાત કરવામાં આવે તો હાલ અત્યારે જી મીડિયાની જે ટીમ છે તે પહોંચી છે જિલ્લાના ગઢડા શહેરમાં અને જે પ્રમાણે હું આપને આજે દ્રશ્ય બતાવી રહ્યો છું કે ગઢડાનો જીવાદોરી સમાન જે રમાઘાટ ડેમ આવેલો છે તે રમાઘાટ ડેમ ઓવરફ્લો થતાં જ આજે ઘેલો નદી છે તે ઘેલો નદી પણ બે કાંઠે વહેતી થઈ છે જે પ્રમાણે વાત કરવામાં આવે તો સમગ્ર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ક્યાંક નદી નાળાઓ છલકાયા છે ડેમો પણ ઓવરફ્લો થયા છે અને ખાસ વાત કરવામાં આવે તો છેલ્લા 10 થી 12 કલાકની અંદર ગઢડા તાલુકામાં 10 ઇંચ જેટલો વરસાદ નોંધાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ અને ડેમ પણ ઓવરફ્લો થયા છે જેના કારણે આ ગઢડાની જે રમાઘાટ ડેમ આવેલો છે ને આ ઘેલો નદી છે તે ઘેલો નદી બે કાંઠે વહેતી થઈ છે એટલે કે સારો વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે કેમેરામેન દેવ મકવાણા સાથે રઘુવીર મકવાણા જી મીડિયા ગઢડા બોટાદ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર ગઢડા તાલુકાના કાળુભાર નદી પાટણા ગામે આવેલી કાળુભાર નદી બંને કાંઠે વહેતી થઈ છે ઉપરવાસમાં વરસાદના લીધે નદીમાં નવા નીર આવ્યા પાડાપણ અને નાની કુંડળ સહિતના ગામોમાં વરસાદની પરિસ્થિતિ છે ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે કાળુભાર નદી કે જે બંને કાંઠે વહેતી થઈ છે મોટી માત્રામાં પાણીની આવક પણ નોંધાઈ છે બોટાદમાં સૌથી વધુ વરસાદ જે નોંધાયો છે સંવાદદાતા રઘુવીર જોડાયેલા છે આપણી સાથે રઘુવીર હાલ જે આ નદીઓ છે અને ખાસ બોટાદની જો વાત કરવામાં આવે કાળુભાર નદીમાં કેટલી માત્રામાં પાણીની આવક થઈ છે રમાઘાટ ડેમની શું હાલત છે જી મિત્તલ વાત કરવામાં આવે તો ખાસ કરીને જો વાત કરીએ તો બોટાદ જિલ્લાનું જે ગઢડા તાલુકો આવેલો છે ગઢડા તાલુકામાં સૌથી વધારે વરસાદ જે છે તે ગઈકાલથી નોંધાયો છે ગઢડા તાલુકામાં
10 ઇંચથી પણ વધારે વરસાદ નોંધાયો છે, જેથી તાલુકાના જે ડેમો છે, જે જળાશયો છે તે છલકાયા છે. ડેમો પણ ઓવરફ્લો થવાની જે માહિતીઓ છે તે પ્રાપ્ત થઈ રહી છે. ખાસ વાત કરવામાં આવે તો જે કાળુભાર નદી છે તે ગઢડા તાલુકાના ઢસા નજીક પાટણા ગામ પાસે આવેલી કાળુભાર નદી તે પણ બે કાંઠે વહેતી થઈ છે. બીજી તરફ જે રમાઘાટ ડેમ છે તે ઓવરફ્લો થયો છે. ગઢડાનો જીવાદોરી સમાન આ રમાઘાટ ડેમ આવેલો છે ને ત્યાં ઉન્મત્ત ગંગા તરીકે જે ઓળખાતી જે ગેલો નદી છે તે પણ બે કાંઠે વહેતી છે. ગઢડા શહેરના ગ્રામ્ય પંથકમાં અનેક મકાનો છે તે પણ કાચા મકાનો જે ધરાશાયી થયા છે. ખેડૂતોમાં એક તરફ ખુશીનો માહોલ છે તો બીજી તરફ વાત કરવામાં આવે તો કભી ખુશી કભી ગમ જેવો માહોલ હાલ અત્યારે ખેડૂતોમાં પણ જોવા મળી રહ્યો છે કે સાર્વત્રિક વરસાદ ગઢડા તાલુકામાં 10 થી 12 ઇંચ જેટલો વરસાદ ગઈકાલ રાતથી અત્યાર સુધીમાં નોંધાયો છે. જી મિત્તલ. બિલકુલ. ત્યારે અત્યારે ખૂબ સારો એવો વરસાદ નોંધાયો છે. નદી નાળા છલકાયા છે, નવા નીરની આવક થઈ છે. ગ્રામ્ય પંથકમાં હાલ પાણીની પરિસ્થિતિ છે.